આ નવો ગલ્લો આપણે દુકાન બનાવી દીધી આપણે કનુજીએ મજબૂત લેવા આવજો એવું કેવું કનુજી? ચા લેવા આવજો. ચા પીવી તો કનુજીની જ પીવાય. હા, બાકી કોઈ નહીં પીવાય નહીં. હા, આપણે નાગે ટેસ્ટ કરશે. જુઓ ટેસ્ટ કરવાનો. જુઓ ખાલી વેલા એક ટીકાઈએ ફરી વાત કરજો. હા કેજે જુઓ મસ્ત ગયો. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને મજામાં રહેશો. આપણું હાર્દિક સ્વાગત કરું. તો હળાથી આપણે બ્લોગ ચાલુ કરી દીધો સવારમાં. અને ગુડ મોર્નિંગ. અને જુઓ સવારમાં આપણે ચા મૂકી દીધી મમ્મીએ. આ બધું આપણે ટિફિન પણ બની ગયો. જો શાક ટોમેટો ડુંગળી હજુ રોટલા બાકી. બાકીનું લોકેશન બતાવી મને લાગે. જુઓ ગુલબાગ ભાઈ મધુ બ્રશ કરે ને આ બાજુ જો ચિરાગુઈ આવી જાય. તો ફટાફટ આપણે ચા પીને ફાઇનલી આપણે ચા મમ્મીએ મિલી લીધો. નાગેશ આવી ગયો બ્રશ કરીને. જય માતાજી. અને આ બધું ચા જે થાય મૂકી ગયો કમ્પ્લીટ. અને હવે પી લઈએ. તો ફાઇનલી નહીં લીધું અને હવે જમવાનું ચાલુ. ટિફિન બની ગયું અને જો રોટલી ગરમ ગરમ થાય અને આપણો નાસ્તો કરવાનો. જુઓ આપણે નાસ્તો કરી દઈએ અને ટિફિન કરી દઈએ. પછી ડાયરેક્ટ જઈએ નોકરી. પેલા દૂધો રમી અને આવો ડાયરેક્ટ જઈએ ટિફિન ભરીને ડાયરેક્ટ નોકરી. તો ફાઇનલી આજ તો ચાલતા ચાલતા તો આવી ગયા. જો સધીમારા મંદિર સુધીમાં. અને આ બાજુ જુઓ વદરા પણ બેઠા. અને આપણે જવાનું હવે ડાયરેક્ટ ચાલતા ચાલતા ઉનામાં, પછી ડાયરેક્ટ જવાનું ઊંઝા. તો લેટ્સ ગો. તો ફાઇનલી આપણે આવી ગયા ઉનામાં અને ચાલતા ચાલતા જઈએ. એ ભાઈએ આટલું બધી બિહાડી દીધું. પછી આપણે જવાનું હાઈવે પર. રિક્ષનથી આપણે ડાયરેક્ટ જવાનું. રિક્ષનથી ડાયરેક્ટ ઊંચા. એટલે ડાયરેક્ટ ફટાફટ ડાયરેક્ટ રિક્ષન જઈએ અને બજારોમાં બજારને ગલીઓમાં જઈએ ઉનાવાની. જુઓ તમે બજાર તો પેલી સાઈડ આ સાઈડ ના પડે આ સાઈડ ચાલતા જઈએ. તો લેટ્સ ગો. તો ફાઇનલી આપણે ઉનાવાથી આવી જાય ડાયરેક્ટ ઊંચા. ઊંચાથી આવીને નોકરી આવી જાય દુકાને આપણે. જેવું બધું બહાર પડી. જુઓ બધું સાફ બાફ કરી દીધું બે એક. અને હવે થોડુંક કોમથી આપણે કરી દઈએ. પછી થોડું આવીને કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી 10 વાગી ગયા હતા ને આપણે જુઓ ચા લેવા ગયા હતા કનુજીની જોડી. અને જુઓ રેલના પાટા ઉપરથી જવું પડે. આ બધું બંધ કરી દીધું. અને નેચે પણ ફૂલ ભરી જાય એટલે ચોમાસું તો તકલીફ પડે. પણ અત્યારે તો વધુ નહીં. પણ ચા બા તો લઈને આવ્યા. તો અત્યારે તો બતા નહીં કનુજી, પણ વધારે જો ફેર પડે તો બતાવશું. બાકી તો ફાઇનલી આપણો 12:30 થઈ ગયા ને હવે જમવાનો ટાઈમ થયો. તો આપણે જમી લઈએ. અને જુઓ તો બધું લગાવી દીધું. હજુ આ બધા કાચ તો પહેરાવાના હમ લગાવી દેવાના. અને બહાર પણ જો હજુ તો કાશી એ બધું કાપેલું પડ્યું. એ બધું જોઈન્ટ આવી જ કરવાનું. તમે બતાવજો એ આવી જ. અને બાકી બીજું કોઈ નહીં. આપણે જમી બસ થોડી વાર આરામ કરીને 2 વાગે તો બ્લોગ કન્ટિન્યુ હમણાં કરતો નહીં, પણ 3 વાગે બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો જેટલું બને એટલું સપોર્ટ કરજો. અને ડેલી બ્લોગ આવી તો કેવા લાગી કેવા નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ થોડી વાર પછી. તો જમી લીધું ફેમિલી. અને આપણે 1 વાગી ગયો. અને હવે થોડી વાર 2 વાગે સુધી આરામ કરશું. અને પછી કોમ તો ઘણું છે. કોમમાં જ ઓછું થતું નહીં. અને ઓફિસનું ચાલે એટલે બધું કોમ ભેગું થાય. એટલે કોમમાં કોઈ નવરો થતો નહીં. ને આપણે કોઈ બ્લોગ ઉતારતો નહીં. એટલે દિલથી સોરી. અને બને એટલો સપોર્ટ કરજો કે જેથી કરી કે કોમ થતા તો આ બ્લોગની ક્લિપો બનાવું, એડિટિંગ બધું કરું. તો સપોર્ટ કરતા રહેજો. થોડી વાર રહીને પછી મળીએ. 2-3 વાગે મળીએ. લેટ્સ ગો. ફાઇનલી આપણે કનુજી આવી ગયા ચા લેવા. જો આપણે ચા પી આજે ઘણા દાડા દેખાઈ ગયા. જ્યાં હતા બહાર આપણે શું કહેવાય કનુજી? જય માતાજી. જય માતાજી. હા. અને જુઓ ખાલી
સાબા નવો ગલ્લો આપણે દુકાન બનાવી દીધી આપણે કનુજીએ મજબૂત ના લેવા આવજો એવું કેવું કનુજી. હા, ચા લેવા આવજો. ચા પીવી તો કનુજીની જ પીવાય. હા બાકી કોઈ નહીં પીવાય નહીં. અને અમારા લગ્નમાં હતા એટલે આવ્યા નહીં એટલે શું કહેવું. અને ફટાફટથી હવે ડાયરેક્ટ નોકરી તો જુઓ પુલના ઉપર ગલ્લો હોય યુવાનો તો જલ્દી આવજો ચા પીવા. તો ફાઇનલી આપણે 4 વાગી જાય ને શૈલેષભાઈ આવી જાય જુઓ. જય માતાજી. હા અને આપણે બધું હવે મૂકી દેવાનું તો ફટાફટ મૂકી. તો ગાઈસ આપણે ઓફિસનું કામ ચાલુ એટલે તમે બતાવજો બધો સામાન આપણે બધો વાઇઝ મૂકી દીધો, બીજા રૂમમાં મૂકી દીધો. જુઓ આ બધો આપણો દુકાનનો જ છે અને બધું વર્કણ મૂકી દીધું. તો બધું એ બાજુ કામ ચાલુ કર્યું ઓફિસનું ને આ બધું જગ્યા વધારે રોકતું હતું તે બધું આ બાજુ મૂકી દીધું. જુઓ તો આ રૂમમાં આવવું પડે બધું લેવાનું તો કાચ નંબર ખોડી દે. તો ફાઇનલી આપણો 6 વાગી જાય ને હવે ઘેર જવાનું પણ જો રેલગાડી જાય જુઓ 6 વાગ્યાની આવી જુઓ અને આરે ત્યાંની જુઓ આપણે અને જુઓ શિવ મમરા લાવી દીધા. અને આ તો બીજામાં હા નહીં એટલે આપણે બાઇકમાં જવાનું નહીં તો પપ્પા આપણે ઉનાવા આવી તો આપણે ડાયરેક્ટ જઈએ ઉનાવા અને રિક્ષામાં જઈને ડાયરેક્ટ જઈએ ઉનાવા. શું કે આવું તો આપણે જઈએ ડાયરેક્ટ ઉનાવાથી ઊંઝાથી ડાયરેક્ટ જઈએ ઉનાવા. તો લેસ ગો. ફાઇનલી આપણે ઉનાવા તો આવી ગયા અને જુઓ રિક્ષા માલ ઉતરે ઉનાવાનું બસ આપણે પોલીસ સ્ટેશન અને સિંગ ભજીયા લઈ લીધો બાજુ આવી ખાઈ લઈએ બસ. તો ફાઇનલી આપણે ઘેર આવી જાય ને આપણે સંજય તો કોક બનાવ્યો તો સંજય બનાવી ભેળ બનાવી અને આ બાજુ તમામ બના અને જો મેં વટણા હજુ બફાઈ અને સંજય ખાય અને મેં ઘૂમતા જુઓ ઓકે આવું. તો ફાઇનલી જો મમ્મીએ ચા બનાવી દીધો મજબૂત અને આપણે આ પીવા આવી ગયો જો અને આપણે જમવાનું બતાવું તો મને વહેલા બતાવી દઉં. આપણે ખીચડી પછી આપણે વઘારેલું મરચું અને આ બાજુ આપણે બટાકાનું શાક તમે જુઓ આપણું રોટલી બનવાનું ચાલુ હોય શું કેવું જુઓ અને ચા બા પી પછી કન્ટિન્યુ. તો ફાઇનલી આપણે 8:30 થઈ ગયા ને આપણે જમીએ લીધું અને જોવા નાગેશ બી આવી ગયો ફોન જોવા ફોન જોવા જેઠાલાલ અને આ બધા આપણો કમ્પ્લીટ ખાટલાની પથારી થઈ ગઈ અને આપણા મમ્મીને જે બજારમાં તો ખબર નહીં શું લેવા જોઈએ. અને આ બાજુ આપણે અમતામાને બેસીએ જુઓ અમતામાં હાલ જ રોધી ગયો ઘરમાં અને આપણા ભત્રીજોને જોઈ જુઓ ફોન જોઈ જુઓ અને આ બાજુ અમતામાની છે આપણે બનાવી દીધું કમ્પ્લીટ જુઓ અને રોટલી વળી સંજય અને આપણે હવે નાહવું હોય થોડી વાર તો આપણે થોડી વાર નાહી લઈએ. તો જુઓ આપણે વહીથી ચોપ પાડશે અને બોરની અને વહીથી આપણે પાડશે એટલે જુઓ લાલ સીટ ચાલુ થઈ એટલે આપણે બોર ફાઇનલી ચાલુ થઈ ગયું. તમે બતાવું પાણી પણ આવતું હતું જો ગમે તે ટાઈમે આપણે કાઢવું હોય ને તો કઢાય જો ગમે તે ટાઈમે 24 કલાકમાં ગમે તે ટાઈમે કાઢવું હોય ને તો કઢાય. તમે બતાવું જુઓ જો અવાજ પણ આવતો છે જુઓ જોઈ શકો છો પાણી આવો અને ગરમી બહુ થાય એટલે નહીં લઈએ અને પછી કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી આપણે મમ્મી અને પપ્પા જે હતા બજારમાં તો જુઓ ફેન્ટાનો બાટલો લાવ્યા ના ફેન્ટા નહીં મિરેન્ડા એ લાવ્યા અને આપણે નાગે ટેસ્ટ કરશે જુઓ જુઓ ખાલી હા કે દે જુઓ ઓમ હોમ તક હા હા કમ્પ્લેટ કેવો કે મજબૂત લા હું ટેસ્ટ કરું તો હા હા તો લાય ને તો હા તો કાંઈ એ ભરે ને એક નંબર કરી. તો ફાઇનલી આપણે આવી ગયા ધાબા ઉપર જુઓ આ બધા રહ્યા સાગર અને આપણે રોહિત એના ફોન જુઓ તમે જુઓ અને
9 વાગવામાં આપણો 9 વાગી જાય ને આજનો વ્લોગ અહીંયા સુધી. તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.